તું જેવો પણ છો, મારો છો. યાદ રાખો, દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ ગુણવાન નથી. દરેક માણસમાં તેજમાં ખામી છે. કોઈ સંપૂર્ણ ગુણવાન નથી કે કોઈ સંપૂર્ણ ખરાબ વ્યક્તિ નથી. જીવનસાથી એટલે તમારી જોડે જિંદગી આખી ચાલે તો પૈડા જેવું એમાં હોય છે. એક પૈડું ચાલે તો બીજું ચાલે, એક જ્યાં જાય ત્યાં બીજું જાય. પરંતુ તમે ક્યારેય જોયું સાયકલ હોય કે કોઈ પણ વાહન એક જ હારે બંને પૈડા હોય? નહીં ને. બંને આગળ પાછળ તો ક્યારેક સામે સામ હોય છે. તો જીવનસાથી પણ તમારા કરતાં વિરુદ્ધ હોય સ્વાભાવિક છે, ખરું ને? તો જ જીવન સરસ ચાલશે. માની લો, એક ગુસ્સાવાળું તો એક શાંત, એક કામમાં ધીરું તો એક ઝડપી, એક સહન કરે એક અધીરું હોય. એકમાં એક ખૂબી છે તો બીજામાં એ જ વસ્તુની ખામી છે. એકને ગમે તે બીજાને નથી ગમતું, વગેરે. તો એકબીજાના ખરાબ પાસા જતા કરતા શીખો. અગર તમને કંઈ ગમે છે જે જીવનસાથીને નથી પસંદ, તો એને ગમે તેવું જ કરો. તમે થોડું જતું કરો. તો ક્યારેક તમે તમને પસંદ પડે તેવું કરો તો તમારા જીવનસાથી જતું કરે. એવી રીતે કરો, એવી રીતે ચાલો. લગ્ન જીવન સરસ ચાલશે જો એકબીજાની ખામી પ્રેમથી સ્વીકારી ચાલશો.